અમદાવાદની જેજી યુનિવર્સિટીમાં યોજાયેલું વાર્ષિક યુથ કનેક્ટ ફેસ્ટ YCF 3.0 એટલે કે યુથ કનેક્ટ ફેસ્ટ આ વર્ષે ભવ્યતા અને ઉત્સાહના નવા શિખરોને સ્પર્શ્યું। 8000થી વધુ વિદ્યાર્થીઓની હાજરી સાથે આ ફેસ્ટે ઉર્જા, સર્જનાત્મકતા અને સહકારનો અનોખો માહોલ સર્જ્યો। વિદ્યાર્થીઓ વચ્ચે કનેક્શન અને ટીમ સ્પિરિટને ઉજાગર કરતું આ આયોજન ખરેખર યાદગાર બની રહ્યું। YCF 3.0ની સૌથી વિશેષતા તેની સંપૂર્ણ વિદ્યાર્થી સંચાલિત રચના રહી। બેકસ્ટેજ મેનેજમેન્ટથી લઈને આખા ઇવેન્ટ્સના સફળ અમલીકરણ સુધી દરેક જવાબદારી વિદ્યાર્થીઓએ જ સંભાળી। આ સાથે વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત ફૂડ કાઉન્ટર્સ આ ફેસ્ટને ક્રિએટિવિટી અને ઉદ્યોગ સાહસિકતાનો સુંદર સંયોજન બનાવ્યું। નમસ્કાર, મારું નામ અચ્યુત દાણી છે। હું જેજી યુનિવર્સિટીનો ડાયરેક્ટર જનરલ અને વાઇસ ચાન્સેલર છું। આજે જેજી યુનિવર્સિટી ખાતે YCF 3.0નું આયોજન કરેલ છે। YCF નો અર્થ છે યુથ કનેક્ટ ફેસ્ટ અને આ એની ત્રીજી સિઝન છે એઝ ઇટ ઇઝ અવર થર્ડ યર ઓફ ઓપરેશન। આ એક એન્યુઅલ ઇવેન્ટ છે જ્યાં સંસ્થાના તમામ વિદ્યાર્થીઓ એક સાથે ભેગા થઈને કોઈ ખ્યાતનામ પરફોર્મર કે સિંગર હોય એના તાલે ઝૂમે છે, નાચે છે અને પોતાની જાતને એન્જોય કરે છે। આખું વર્ષ એ લોકો ખૂબ મહેનત કરે છે, ભણે છે, પ્રોજેક્ટ્સ કરે છે, વાઇવા કરે છે, પ્રેઝન્ટેશન કરે છે અને સાથે પર ભણે છે। એનો ઉત્સાહ દર્શાવવા એનો માટે અને એટલા માટે અત્યારે કુલ લગભગ જો આપ બાદ જોઈ શકો છો લગભગ 7,500 થી 8,000 વિદ્યાર્થીઓ ઓલરેડી ગ્રાઉન્ડ પર હાજર છે અને કદાચ બીજા 1,500 થી 2,000 વિદ્યાર્થીઓ હજુ આવશે કારણ કે કોન્સર્ટ શરૂ થવાનો ટાઈમ 6:30 વાગ્યાનો છે। વિયેતનામ સિંગર જિગરદાન ગઢવી દ્વારા 3.5 કલાકનું નોન સ્ટોપ પરફોર્મન્સ થવા જઈ રહ્યું છે જેમાં બોલિવૂડ, ગુજરાતી ગીતો, એમના પ્લેબેક પ્લસ જે એમના નવા સોંગ્સ આવી રહ્યા છે એનું લોન્ચ પણ થઈ રહ્યું છે જે આજે જેજી યુનિવર્સિટી ખાતે એ કરી રહ્યા છે। જિગરદાન ગઢવીનું જો આપણે શોર્ટ ફોર્મ કરીએ ને તો પણ જેજી થાય અને આપણી યુનિવર્સિટીનું નામ પણ જેજી છે। એટલા જ માટે આ ઇવેન્ટને JG@JG ના ઇવેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે। થેન્ક યુ વેરી મચ। માનો મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।